નિવૃત્ત આર્મી ચીફ જનરલ MM નરવણેના અપ્રકાશિત પુસ્તક એમાં ચીનની ટેન્કો ભારત તરફ આવતી હોવાની વાત એક મેગેઝિનમાં છપાઈ છે. ચીન વિશે આપણે આજે થોડી ગંભીરતાથી વાત એટલા માટે કરવી છે કે ચીન અત્યારે એમનો વિસ્તારવાદી જે એનો સ્વભાવ છે, કઈ રીતે ચીન અલગ અલગ દેશોને ગાડીઓ કસીને પોતાના કબજામાં લઈ રહ્યું છે, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ચીનની વિસ્તારવાદી નીતિને જરા 3 રીતે સમજવી પડે છે. પહેલું છે કે દેવાની ઝાડ બિછાવે છે અને પછી એને એમાં સપડાવે છે. બીજી એની નીતિ છે કે જમીન ઉપર કબજો જમાવે. અને ત્રીજું છે કે કેવી રીતે રિસોર્સ વેપનાઇઝેશન કરે છે. ચીને દુનિયાના 60 કરતા વધુ દેશોને અલગ અલગ પ્રકારે દેવું ચૂક્યું છે, એટલે ઋણ આપ્યું છે, જે લગભગ $2 ટ્રિલિયન જેટલું છે, એટલે કે ભારતની લગભગ અડધી GDP જેટલું, જે આપણા દેશના બજેટથી 3 ગણું છે, ગુજરાતના બજેટથી 50 ગણું છે. 6000 સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી શકાય અને 14000 સંસદ ભવન બને એટલા પૈસાથી એમણે અલગ અલગ દેશોને દેવામાં ડૂબાડી દીધા છે. સૌથી વધારે કયા દેશો એની જાળમાં આવ્યા છે? સૌથી પહેલું છે રશિયા, $169 બિલિયન, વેનેઝુએલા 112, પાકિસ્તાન 68, અંગોલા અને કઝાકિસ્તાન 64, ઇન્ડોનેશિયા 55 અને બ્રાઝિલ 54. ખતરનાક વાત એ છે કે ચીન જ્યારે આ દેવું આપે છે ત્યારે એની તમને જાણીને નવાઈ લાગશે કે બીજી બેંકો કરતા ચીનના વ્યાજદર, ગ્રેસ પીરિયડ, ચૂકવણીનો સમયગાળો અને બધું જ અલગ અને મોંઘું છે. પણ આ બધા દેવામાં ડૂબેલા દેશો ચીન પાસે કેમ જાય છે? એનું એક કારણ એ છે કે ઝડપી લોન આપે છે, સરળ પ્રક્રિયા કરી દે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.